Hussein, Hussein, ya Hussein, Hussein, ya Hussein, Hussein, ya Hussein. Sahara करेंगे हश्र में का हुसैन का सहारा करेंगे हश्र में का हुसैन का बुलाएंगे खून में भरा माशाल्लाह पार्टी था અને એમાંથી સાત મુબારક નામ છે સાત જણા છે જો આપણે કે જણમાં કેટલા છે ભાઈ પ્લીઝ એક એક હું નામ લઉં છું અને આ સાત કી છે કે જેને 20 માંથી 20 મળ્યા છે પૂરા પૂરા સમજે એક કે ફોટો નથી લોકો 500 રૂપિયા લઈને આવે છે ઇન્શાઅલ્લાહ સમજે હવે એમાંથી નામ એક એક નામ લેતો જાઉં છું એમાં પહેલું નામ છે હું તો બધા સરખા છે બોલવા માટે સમજે અકબર અલી મિઝાન ફાતિમા મા બહેનોમાં છે અકબર અલી મિઝાન ફાતિમા બીજો મા બહેનોમાં છે અબી અબ્દુલ અલી અલીના સબાત માશાઅલ્લાહ હવે ત્રીજું નામ છે મા બહેનોમાં જ રઝા હુસૈન સેલિમ રઝા હુસૈન સેલિમ સલ્લલ્લાહુ મુહમ્મદ વ મુહમ્મદ હવે ચોથું નામ જે છે એ બી મા બહેનોમાં છે માશાઅલ્લાહ અમરસિંહ નસરીન બધા જોશ છે માશાઅલ્લાહ બોલે પાંચમો આવી માશાઅલ્લાહ મા બહેનોમાંથી છે ફાઝલ અલી અઝમિયા તકી બહેની છોકરી ફાઝલ અલી અઝમિયા છઠ્ઠું નામ માશાઅલ્લાહ આવી મા બહેનોમાંથી છે અકબર અલી સકીના આવી છે મા બહેનો સાચું નામ જણમાંથી કોઈ નથી જણ ખબર નથી હવે ખબર ખેર આ એક નામ છે આપણે માશાઅલ્લાહ આપણી જમાતની છે છોકરી અબ્દુલ હુસૈન અશરીન હવે સાત મુબારક નામ છે ખબર નથી પડતી કે કેને આપણે કદો દે અને કેને ના દે પણ જેને નહીં મળે તો માફ કરજો અમને કે આપણે એક જ રાખ્યા હતા બધું સાત બધા તો મુશ્કેલ છે તો એક જ છે ટિકિટ આપણી કે જે જાત માટે વાયદો કરવામાં આવી હતી અને ઇન્શાઅલ્લાહ એ બી મા બહેનોમાં ઇન્શાઅલ્લાહ તકસીમ કરવામાં આવશે હવે આપણે મુબારક નામ જોશું કે કેનું મુબારક નામ આવે છે પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત જો ભાઈ હું બધાના માનંદ રાખું છું 1 2 3 4 5 6 7 હવે બચ્ચામાં સૌથી નાનો કોણ છે લાઈવ વેકેશન આમ કરો તો ચાલે હેલો બચ્ચા બતાવો તારું નામ શું છે જરા દોસ્તી બતાવો શારિક શારિક છે તારું નામ શું છે દાનિશ દાનિશભાઈ છોકરો છે શારિક તો એ ઇન્શાઅલ્લાહ સેન્ડરીમાં પોતે રહે છે ને પોતે આપણે એક મુબારક નામ જે છે આમાંથી પોતે ઉપાડશે કે એનું મુબારક નામ નીકળે છે બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત એક નામ નીકળે છે મુબારક નામ
હવે મને ખબર નથી આ આપણી જમાતી છે યા બીજી કોઈ જમાતી છે સમજે તો હા કે જમાતનો પ્રમુખ સાહેબ કીધું હમણાં પહેલા બતાવ્યું કે પછી મિસ્ટેક કોઈ નહીં બાદ પછી બધા હાલી જશે તો ખેર આ એક નામ છે આપણી મા બહેનોમાંથી આ એક નામ છે મુબારક નામ અકબર અલી મિઝાન ફાતિમા કેની છોકરી માશાઅલ્લાહ શાહિકભાઈ જે સલેમાન રમઝાનભાઈના દીકરા એમની છોકરી છે દરરોજના અહીંયા આવતી હતી માશાઅલ્લાહ મનીષના અંદર અને એમને આ ખુશનસીબ નામ એનું નીકળ્યું છે આપણે એને મુબારક કરે છે અને હું મા બહેનો આપણી મોહતરમા મુલિયાણી સાહેબા બશીરા મિસમ અને એનો પાસે માંગણી કરું છું કે પોતે પોતાના મુબારક હાથેથી આ નજીબી ભેટ આ દીકરીને અર્પણ કરે મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આ જે શાહિકભાઈની દીકરી એટલે કે આપણા ગામથી બી રિશ્તો છે કે આજે આપણે મોહમ્મદભાઈ અને આજે રિઝવાનભાઈ બેઠા છે એમની બેનની છોકરી થાય છે બરાબર છે અસંત તો ખેર આપણો રિશ્તો મળી ગયો છે કામ અંદર ઘી દોડા તો ખીચડી માં મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત માફ કરજો તમારો ટાઈમ લેવામાં આવ્યો અને આ એક પ્રોગ્રામ એવો હતો કે જેમાં ઇલ્મમાં વધારો કરવાનો હતો અને માશાઅલ્લાહ બહુ મહેનત કર્યા આપણા મર્દોમાંથી બી જણમાંથી માશાઅલ્લાહ સારા પોઈન્ટ લઈને આવે છે ઇન્શાઅલ્લાહ બીજી ફેર ક્યારે મોકો મળશે તો ઇન્શાઅલ્લાહ તમને તમારી ફાઈ અગર તમને ખપતી હોય તો તમે લઈ લેજો મહોદય પાસે જેને ખપતું હોય લઈ લે કામ મળજો સમજે અગર ના ખપતું હોય તો પછી મહોદય પોતે રાખી દેશે પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ભાઈઓ માંગણી કરી છે આપણા પાસે કેટલાક લોકો કે રેસ્પોન્સ શું હતું સાચો રેસ્પોન્સ હોય તો તમારા પાસે માફ કરજો આગળ સાહેબ 2 મિનિટના અંદર રેસ્પોન્સ જલ્દી તો સવાલો જે હતા સવાલમાં હતું કે આ કિતાબ જે આગા સાહેબનો જે મૌઝૂ હતો એ કિતાબ કેણે લખી હતી તો જવાબ હતો બાકર સદ્ર જવાબ છે બીજો સવાલ હતો કે કયા મુશ્તહિદે એમને હુકમ દીધો કે તમે આ કિતાબ લખો સમજે તો એનો જવાબ છે કે જવાબ 2 આગા મોહસિન હકીમ ત્રીજો સવાલ જે હતો એ સાબાત વાળા પર કયો અઝાબ નાઝિલ થયો એ લોકો પર વાંદરા વાળો કે એ લોકો વાંદરા થઈ ગયા પછી મરી ગયા સાબાત વાળો મચ્છી વાળો જે વાક્ય છે ને મચ્છી વાળો સમજે ચોથો સવાલ એ છે કે એક્સેસ સિસ્ટમ એ કયા જમાનામાં શરૂ થયો છે તો એ જણાવે નૂહ નબીના જમાનાથી આ એક્સેસ સિસ્ટમ શરૂ થયો છે પાંચમો સવાલ છે આગા સિસ્તાનીએ કેને લોકો કેના માટે કીધું કે તમે અમારી અમાનત છો અમારા માટે ઉપર અમાનત છો તો એ યઝીદી કોમ જે વહાં પર ઇરાકના અંદર છે જેનો જુલ્મ થઈ રહ્યું છે એ લોકો માટે કીધું છઠ્ઠો સવાલ એ છે કે એ કયા મુશ્તહિદ છે જેમ મસ્જિદ સહેલામાં ઇમામ ઝમાન સાથે મુલાકાત કરતા ઇમામ ઝમાન કીધું કે મને દુનિયાની મને જરૂરત નથી સમજી તો એ હતા આગાએ મરાશી નજફી જવાબ 2 સાતમો સવાલ છે એ કયો સૂરો છે કે જેની પહેલી 3 આયતના અંદર અઝાબનો જિક્ર છે એનો જવાબ છે જવાબ 2 સૂરે અનકબૂત પછી આઠમો સવાલ છે કે બલઅમ બાઉર કયા નબીના જમાનો હતો જેના પાસે ઇસ્મે આઝમ હતો એ બલઅમ બાઉર નબી મૂસાના જમાનામાં હતો જેના પાસે ઇસ્મે આઝમ હતો નવમો જવાબ છે આગા અરાકી પોતાની સુન્નત નમાઝમાં કુનૂતના અંદર કઈ દુઆ પડતા હતા તો જવાબ એનો છે દુઆએ કોમેલ 10મો જવાબ છે જેનો કે અગર આપણે કર્જ આપણે દઈએ તો એનો કેટલો ઘણા વધારે આપણને મળે છે એનો બદલો તો જવાબ છે કે 18 ગણા કુરાન મજીદની આયત છે પછી 11મો જવાબ છે કે કુરાન મજીદના કયા સૂરામાં મુમિનો કરતા મુનાફિકનું નામ વધારે લેવામાં આવ્યું છે સૂરે બકરા 12મો સવાલ છે કે જે બુદ્ધિસ્ટ લોકો છે કયામતના બારામાં શું કહે છે કે ક્યારે કેવી રીતે કયામત આવશે તો એના માટે કહે છે કે જવાબ 2 છે 7 સૂરજો આવશે અને એનાથી ગરમીને લીધે બધા મરી જશે અને આખી કયામત આવશે પછી 13મો સવાલ છે કે દાબતુલ અર્ઝ કોને કહેવાય છે દાબતુલ અર્ઝ જે છે એ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામને કહેવામાં આવે છે 14મો સવાલ છે કે એ કયો અલમ છે અલમ જે જંગે બદ્રમાં નાઝિલ થયો હતો આસમાન ઉપરથી પછી કઈ જંગના અંદર પાછો નીકળ્યો એને જાહેર કરવામાં આવ્યો તો એ જંગે જમલના અંદર 15મો સવાલ છે કે ઇમામ ઝમાન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝહૂર પછી સૌથી પહેલું કામ મક્કાના શું કરશે મકામ ઇબ્રાહીમને એની જગ્યા ઉપર રાખશે મકામ ઇબ્રાહીમ જે હમણાં એની જગ્યા પર નથી પણ એની જગ્યા પર રાખશે જવાબ 2 16મો સવાલ છે કે
ઇમામ અલૈહિસ્સલામ ઝહુર પછી કઈ મસ્જિદ છે કે જેના 1000 દરવાજાઓ બનાવવામાં આવશે? એ છે મસ્જિદે કૂફા. જવાબ હશે. પછી 17મો સવાલ છે કે એ કયા સહાબી હતા કે જે વધારે અહલે બેતની મારિફત રાખતા હતા અને ઇમામ ઝમાન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ઇમામ સાદિક એમને કેટલીક હદીસો બયાન કરી હતી? તો એ છે મુફદ્દલ. 18મો સવાલ એ છે કે તુફૈલ બિન અમ્ર કોણ છે? તુફૈલ બિન અમ્ર જે છે એક પોએમ લખવાળો છે, શાયર છે. 19મો સવાલ એ છે કે જન્નતના અંદર એ કયો ઝાડ છે કે જેની ડાળખીઓ બધાના ઘરોના અંદર, બધાના પેલેસના અંદર, જન્નતના અંદર હશે? એ છે શજરે તૂબા. અને 20મો સવાલ એ છે કે જનાબે અલી અકબર સલ્લલ્લાહુ ને જે બરછી માર્યો હતો એ ગાયનું નામ શું છે? માણસનું નામ શું છે કે જેને બરછી માર્યો? એનું નામ છે સલામ. આ સવાલ की हो गई